સ્વાગત છે તમારા બધાનું ટ્રેડિંગ ટોક્સની એનાલિસિસ વિડીયોમાં. તો આપણે વાત કરીએ કાલે મંથલી એક્સપાયરી છે અને નિફ્ટીની એક્સપાયરી છે. તો નિફ્ટીની અંદર ઇમ્પોર્ટન્ટ લેવલ, હવે બજારમાં એક બજેટના ન્યૂઝ આવી ગયા છે. બજેટની અંદર ખૂબ સારો બધાને ફાયદો આપ્યો છે, પણ ટ્રેડર પાસેથી પૈસા લેવાના છે એવી વાત કરી છે. તો આપણી પાસેથી પૈસા લઈને બધાને ટ્રેક સ્વરૂપે બધાને સરસ મજાનું ફંડ આપ્યું છે. તો હવે આપણે ટેક્સ દેવા માટે તૈયાર રહેવાનું છે, જે છે એ સ્વીકારી લેવું પડશે. પણ ક્યારે કે ભાઈ પ્રોફિટ થાય પછી દેવાનું છે, ત્યાં સુધી નહીં. તો આવતીકાલે નિફ્ટીની અંદર કેવી રીતે ટ્રેડ કરવો, તો નિફ્ટીની અત્યારે આપણે ડેઇલી ટાઈમ ફ્રેમ ઓપન છે. તો આ ટાઈમ ફ્રેમની અંદર છેલ્લે આપણે જોઈએ કે આ લેવલ જે છે, તો 23,000ના લેવલથી માર્કેટ કન્ટિન્યુ અપસાઇડ મુમેન્ટમ આપી છે. થોડું અમસ્તું પણ રિટ્રેસમેન્ટ કર્યા વગર માર્કેટ ઉપરની બાજુ જ કન્ટિન્યુ ચાલે છે. તો આવી રીતે માર્કેટમાં ટ્રેન્ડ કોઈ દી ચાલતો નથી. માર્કેટની અંદર જ્યારે અપસાઇડની મુમેન્ટમ આવે છે ત્યારે ડાઉન સાઇડની મુમેન્ટમ કમ્પલસરી જરૂરી છે. જો આવી રીતે માર્કેટની અંદર મુવમેન્ટ નથી આવતી તો માર્કેટ હેલ્ધી કહેવાય નહીં. આવી રીતે મુમેન્ટમ આવવી જોઈએ. તો અહીંયા છેલ્લે લાસ્ટ જોઈએ તો આપણે 23,000થી માર્કેટ કન્ટિન્યુ ઉપર ગયું છે અને રિટ્રેસમેન્ટ એકેય આવ્યું નથી. લાસ્ટ 2 દિવસથી જોઈએ આપણે તો માર્કેટની અંદર એક નેગેટિવ આપણને સેન્ટિમેન્ટ જોવા મળતા એવું દેખાય છે. આજનો દિવસ જે વાત કરીએ તો આપણે નિફ્ટીની અંદર એકદમ સાઇડવેઝ હતી. લાસ્ટમાં એક અપસાઇડની મુમેન્ટમ આવી હતી અને આજની જે 1 ડેની કેન્ડલ છે એ ડોજી કેન્ડલ ક્લોઝ થઈ છે. આપણી માટે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ કયા છે નિફ્ટી માટેના, તો કે ભાઈ 24,000 આજુબાજુના જે લેવલ છે, 24,100થી લઈને 200 અને 24,000નું જે રાઉન્ડ લેવલ છે એ આપણી માટે સપોર્ટનું કામ કરશે. હવે આપણે આમાં ઘણા એવું વિચારે છે કે ભાઈ માર્કેટની અંદર ક્રેશ આવશે, માર્કેટની અંદર મોટો ફોલ આવશે. તો એ ફોલને આપણે કેવી રીતે જુઓ, તો આપણે એક ફિબોનાચી કરીને એક ટૂલ્સ છે, એ ટૂલ્સની અંદરથી આપણે જોઈ શકીએ કે માર્કેટની અંદર કેવી મોમેન્ટમ છે ને કેટલું રિટ્રેસમેન્ટ આવી શકે છે. તો અહીંયાથી મેં ફિબોનાચી ટૂલ્સને સિલેક્ટ કરી અને જ્યાંથી ટ્રેન્ડ કન્ટિન્યુ થયો હતો ત્યાંથી લગાવ્યું છે ને જે હાઈ લગાવ્યો છે, ઓલ ટાઈમ હાઈ છે, ત્યાંની પાસે મૂકેલું છે. હવે આ માર્કેટ હેલ્ધી ક્યારે કહેવાય, તો માર્કેટ હેલ્ધી જે છે અહીંયા 50%નું એક રિટ્રેસમેન્ટ અહીંયા આવી ગયું છે. જે બજેટના દિવસે આપણને એક ડાઉન ટ્રેન્ડની મુમેન્ટમ જોવા મળી હતી, તો 50%થી માર્કેટ એક અપ સાઇડની મુમેન્ટમ કન્ટિન્યુ કરી હતી. તો 50%નું જે લેવલ છે એ માર્કેટે ટચ કરી લીધું છે. તો આ જે રેન્જ છે એ મેં તમને કીધી એમ 24,000 આજુબાજુની રેન્જ છે. આ રેન્જની અંદર આપણને સપોર્ટ મળી શકે છે. હવે કેન્ડલ અહીંયા થઈ ગઈ છે નેગેટિવ. માનો કે હજી માર્કેટ અહીંયાથી નીચે આવે છે તો 50%ની આજુબાજુથી માર્કેટ હોલ્ડ કરી અને માર્કેટ ટ્રેન્ડ કન્ટિન્યુ કરે છે તો એક હેલ્ધી રિટ્રેસમેન્ટ માર્કેટમાં આવી ગયું કહેવાય. હવે જો સમજો કે 50%ની નીચે આવી જાય છે અને 60% આવે છે તો 60% આપણી માટે લાસ્ટ હોપ છે. આની ઉપર માર્કેટ સસ્ટેન થઈ અને અપસાઇડની મુમેન્ટમ કન્ટિન્યુ કરવી જોઈએ. જો નથી કરતું તો માર્કેટની અંદર 60%ના લેવલથી નીચે માર્કેટ ચાલશે તો એક આપણને ડાઉન ટ્રેન્ડ પાછો જોવા મળશે ને ટ્રેન્ડ આપણો લાસ્ટ જે સપોર્ટ આવશે એ પાછો 23,000 આજુબાજુ આપણને સપોર્ટ મળવાના ચાન્સીસ છે. તો નીચેની બાજુથી જ્યારે માર્કેટ અપસાઇડની મુમેન્ટમ કરી હતી તો ફરી પાછું અહીંયા સપોર્ટ બનાવી અને માર્કેટ ફરી પાછું ઉપરની બાજુ જવાના ચાન્સીસ છે. માર્કેટની અંદર ક્રેશ ક્યારે આવશે કે મોટી મુમેન્ટમ ડાઉન સાઇડની અંદર આપણે જોઈએ તો એ 23,000ના રાઉન્ડ લેવલની નીચે માર્કેટમાં એક મુમેન્ટમ આપણને ડાઉન સાઇડમાં જોવા મળશે. ત્યાં સુધી માર્કેટ એક હેલ્ધી રિટ્રેસમેન્ટ કરશે. ત્યાં સુધી માર્કેટમાં કોઈ ડાઉનફોલ નથી. ધીરે ધીરે માર્કેટ જો નીચે આવે છે તો એની સાથે આપણે નીચે ટ્રેડમાં રહેવાનું છે. અને જો માર્કેટ અહીંયા 60%ની નીચે આવે છે તો 23,000ની આજુબાજુ લાસ્ટ સપોર્ટ આપણને મળી શકશે. સપોર્ટથી ફરી પાછું માર્કેટનો ટ્રેન્ડ ચેન્જ થઈ શકે છે. હવે આવતીકાલે છે નિફ્ટીની એક્સપાયરી, તો એના દિવસે આપણે કામ કઈ રીતે કરવાનું છે તો અહીંયા મેં 15 મિનિટનો ચાર્ટ ઓપન કર્યો છે. 15 મિનિટની અંદર આપણે કઈ રીતે ટ્રેડ કરવાનો છે તો કે ભાઈ લાસ્ટ 2 દિવસની અંદર માર્કેટમાં એક ટ્રેન્ડ લાઇન ઉપરથી આવે છે, રેઝિસ્ટન્સનું કામ કરે છે. એ ટ્રેન્ડ લાઇનને ટચ કરી માર્કેટ નીચેની બાજુ આપણને કન્ટિન્યુ ફોલ દેખાડતું જોવા મળે છે. હવે ઉપર નીચે બંનેની બાજુ આપણને ટ્રેન્ડ લાઇન જોવા મળી છે. ને ટ્રેન્ડ લાઇનની અંદર માર્કેટ સપોર્ટ અને રેઝિસ્ટન્સની વચ્ચે માર્કેટ ટ્રેડ કરે છે. તો જો માર્કેટ અહીંયા આવે છે અને અહીંયાથી રેઝિસ્ટન્સ લે છે તો ફરી પાછું માર્કેટ નીચે ઉપર નીચે, તો આ રેન્જની અંદર જ્યાં સુધી માર્કેટ છે ત્યાં સુધી
નિફ્ટી એક સાઇડવેઝ મોમેન્ટમમાં રહી શકે છે. નીચેની બાજુ જો બ્રેકડાઉન કરે છે તો અહીંયા આપણી પાસે ફરી પાછો એક સપોર્ટ છે. આ સપોર્ટ જો બ્રેક કરે છે તો આ લેવલ આપણને કાલના દિવસે પણ જોવા મળી શકે છે. અને જો ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન થયા પછી વેઇટ કરવાનો છે. અહીંયા એક સપોર્ટ છે. આ સપોર્ટની પાસે પણ માર્કેટ હોલ્ડ કરી અને ઉપરની બાજુ ફરી પાછું જઈ શકે છે. અને જો અહીંયાથી સપોર્ટ લઈને ફરી પાછું આ ટ્રેન્ડ લાઇનનું રિટ્રેસમેન્ટ કરીને માર્કેટ નીચે આવે છે, લોને બ્રેક કરે છે, તો માર્કેટ કન્ટિન્યુ નીચે જવાના ચાન્સીસ છે. અને માર્કેટ જો અહીંયા ઉપરની બાજુ ગેપ અપ ઓપન થઈને અહીંયા હોલ્ડ કરે છે ને હોલ્ડ કર્યા પછી જો બ્રેકઆઉટ કરે છે તો આપણો પહેલો જે ટાર્ગેટ રહેશે ઈ 24,550 થી લઈને 26,000નું જે લેવલ છે, જે અહીંયાથી આપણને માર્કેટમાં સેલર જોવા મળતા હતા તો અહીંયાની આજુબાજુ આપણને જોવા મળી શકે છે. તો માર્કેટની અંદર કાલે ધ્યાન રાખજો, જો નિફ્ટી આ રેન્જની વચ્ચે હશે તો માર્કેટ સાઇડવેઝ રહેશે. આમાં કોઈ જાતની મોમેન્ટમ ખાસ જોવા મળશે નહીં. સ્કેલ્પર છે એ સ્કેલ્પર ટ્રેડ કરી શકશે, બાકી ખાસ કોઈ ટાર્ગેટ લઈ અને મોમેન્ટમ આપી શકે એવા ચાન્સીસ નથી. તો ધ્યાન રાખીને ટ્રેડ કરજો. ફ્લેટ ઓપનિંગ થાય છે તો પણ અહીંયા પ્રાઇસ એક્શન બનવાની વેઇટ કરવાની છે. નીચેની બાજુ અહીંયા હોલ્ડ કરીને બ્રેકડાઉન આપે છે તો ફરી પાછું આપણને એકવાર અહીંયા સપોર્ટ જોવા મળી શકે છે. સપોર્ટ બન્યા પછી રિટ્રેસમેન્ટ કર્યા વગર જો માર્કેટ નીચે પડે છે તો માર્કેટ ગમે ત્યાંથી રિવર્સલ બની શકે છે. જો રિટ્રેસમેન્ટ કરી નીચે માર્કેટથી ઉપર આવશે તો માર્કેટ એક વ્યવસ્થિત રીતે નીચેની બાજુ મોમેન્ટમ કરવાના ચાન્સીસ છે. તો ધ્યાન રાખીને નિફ્ટીમાં ટ્રેડ કરજો. હવે વાત કરીએ બેંક નિફ્ટી. તો બેંક નિફ્ટીની અંદર કેવી રીતે ટ્રેડ કરવો આવતીકાલે. તો બેંક નિફ્ટી લાસ્ટ આપણે જોઈએ તો ઘણા બધા દિવસથી એક રેન્જની અંદર માર્કેટ હોલ્ડ કરતું હતું. જ્યારે નિફ્ટીની અંદર અપડાઉનની મોમેન્ટમ ચાલુ હતી, પણ બેંક નિફ્ટીની અંદર લાસ્ટ 10 થી 12 સેશનની અંદર માર્કેટ એક 600 થી 700 પોઈન્ટની રેન્જની અંદર માર્કેટ હોલ્ડ કરતો આપણને જોવા મળ્યું હતું. બજેટના દિવસ દરમિયાન અહીંયા એક માર્કેટમાં ડાઉનફોલ જોવા મળ્યો હતો. આ ડાઉનફોલ જે છે યાની નીચેનું ક્લોઝિંગ મળ્યું છે, એટલે કે 52,000ની નીચે માર્કેટનું ગઈકાલે ક્લોઝિંગ હતું. તો અહીંયા જે મેઇન જે બધા બાયર હતા તો એનો બધાનો એસએલ અહીંયા 52,000ની આજુબાજુ હતો. તો એનો એસએલ કાલે હિટ થયા પછી માર્કેટની અંદર એક ડાઉન સાઇડની મોમેન્ટમ જોવા મળી છે. ફરી પાછું આજે જ્યારે માર્કેટનું ઓપનિંગ થયું છે તો માર્કેટ આ લેવલની આસપાસ એક રિટ્રેસમેન્ટ કરી ફરી પાછું માર્કેટ નીચેની બાજુ મોમેન્ટમ કરી છે. પણ માર્કેટની અંદર અહીંયા પણ આપણને 51,000નું જે રાઉન્ડ લેવલ છે એ રાઉન્ડ લેવલની અંદર આપણને સપોર્ટ લેતું જોવા મળ્યું છે માર્કેટ. તો બાયર અને સેલર બંને આ કેન્ડલની 1 ડેની અંદર સરખા છે. તો કાલે કેવી રીતે આમાં ટ્રેડ કરવો અને ક્યાં આના લાસ્ટ સપોર્ટ બને છે, તો આના લાસ્ટ સપોર્ટ જે બનશે એ 50,000ના લેવલ સુધી બની શકે છે. જો માર્કેટ ફરી પાછું કાલે 51,000ની નીચે હોલ્ડ કરે છે તો ધીરે ધીરે માર્કેટ 50,000 ને 50,000થી સપોર્ટ લેતું કદાચ જોવા મળી શકે છે. તો આ બધા લેવલ આવતીકાલ, પરમ દિવસ, નેક્સ્ટ વીક સુધીના લેવલ બની શકે છે. અને મેઇન જે ઇમ્પોર્ટન્ટ એનો સપોર્ટ છે તો જ્યાં પહેલા અહીંયા રેઝિસ્ટન્સ બનાવતું હતું બેંક નિફ્ટી, તો અહીંયા ફરી પાછો એ સપોર્ટ બનાવી શકે એવા ચાન્સીસ છે. તો 49,500નું જે લેવલ છે રાઉન્ડ લેવલ, તો એ સાયકોલોજીકલ લેવલ કહેવાય. સાયકોલોજીકલ લેવલથી માર્કેટ એક અપસાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ કરે એવા ચાન્સીસ અહીંયા આપણને જોવા મળે છે. હવે આવતીકાલે 15 મિનિટની અંદર જોઈએ કે આપણે ક્યાં ટ્રેડ લેવો, કેવી રીતે લેવો, માર્કેટને કઈ બાજુ ઓપન થવાના ચાન્સીસ છે. તો માર્કેટને જે બાજુ ઓપન થવું હોય આપણને કોઈ વાંધો છે નહીં. આપણે શું ધ્યાન રાખવાનું છે તો કે અપસાઇડની મોમેન્ટમ આપણે કન્ટિન્યુ કરવી છે. તો માર્કેટની અંદર આજનું જે ઓપનિંગ છે તો એ ઓપનિંગની ઉપર માર્કેટ, એટલે કે આ લાસ્ટ જે આપણો અહીંયા રેઝિસ્ટન્સ લીધો છે, અહીંયાથી માર્કેટ જ્યારે નીચે આવ્યું હતું ફરીથી, તો આની ઉપર જો માર્કેટ હોલ્ડ કરે છે તો ફરી પાછો આપણને અપસાઇડનો ટ્રેન્ડ જોવા મળે છે. પણ અપસાઇડનો ટ્રેન્ડ કેવો છે કે ભાઈ ઉપરની બાજુ આપણને ખાસા બધા રેઝિસ્ટન્સ જોવા મળે છે માર્કેટની અંદર. માર્કેટમાં બહુ જ જે થોડા દિવસથી સાઇડવેઝ હતું તો આ રેન્જની અંદર આપણને ફરી પાછું માર્કેટ જોવા મળે છે. અને માર્કેટ જો આ રેન્જની આજુબાજુથી અહીંયા જે સપોર્ટ બનાવ્યો હતો અને અહીંયા રેઝિસ્ટન્સ બનાવીને ફરી પાછું જો માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં આવે છે તો કન્ટિન્યુ ધીરે ધીરે માર્કેટ અહીંયા નીચેની બાજુ જશે. આ બધા જે સ્વિંગ છે લાસ્ટ સ્વિંગ, એના લાસ્ટ સ્વિંગ જ્યાં સુધી માર્કેટ બ્રેક નથી કરતું ત્યાં સુધી એનામાં અપસાઇડની મોમેન્ટમ જોવા ઓછી મળશે. ત્યાં સુધી બાયર પણ એક્ટિવ નહીં થાય. તો આ જે રેન્જ છે એ રેન્જ તમે જોતા જજો. આ જે પણ સ્વિંગ છે એ સ્વિંગની નીચે માર્કેટ જો ટ્રેડ કરે છે તો એક ડાઉન સાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ જોવા મળી શકે છે. આ સ્વિંગને બ્રેક કર્યા પછી પણ અહીંયા આપણને એક રેઝિસ્ટન્સ જોવા મળે છે, જ્યાં અહીંયા માર્કેટ હોલ્ડ કરતું હતું તો અહીંયા આપણને એક રેઝિસ્ટન્સ જોવા મળે છે 51,800નું જે લેવલ છે, 800 થી લઈને 52,000નું લેવલ.
તો આ 200 પોઈન્ટની અંદર આપણને એક રેઝિસ્ટન્સ જોવા મળે છે. ફરી પાછા અહીંયાથી સેલર એક્ટિવ થતા જોવા મળે અને અહીંયાથી એક નીચેનો ટ્રેન્ડ ફરી પાછો એક્ટિવ થાય એવું જોવા મળી શકે છે. તો ખાસ કરીને ધ્યાન રાખજો, જો આવતીકાલે માર્કેટમાં ફ્લેટ ઓપનિંગ થાય છે તો આ રેન્જની વચ્ચે માર્કેટમાં હોલ્ડ કરવાનો છે. આ રેન્જ બધી બહુ મોટી બનેલી છે, તો ધ્યાન રાખજો. આજે માર્કેટમાં સરસ મજાની બેંક નિફ્ટીમાં વોલેટાલિટી હતી, એની લીધે પ્રીમિયમમાં પણ ખૂબ જ વોલેટાઇલ હતા. તો આની અંદર આપણે ધ્યાન રાખીને ટ્રેડ કરવાનો છે. તો માર્કેટની અંદર ફ્લેટ ઓપનિંગ થાય છે તો વેઇટ એન્ડ વોચ કરવાની છે. માર્કેટ જો ગેપ અપ ઓપનિંગ થાય છે તો અહીંયા રેઝિસ્ટન્સ મળી શકે છે અને જો માર્કેટ અહીંયા ગેપ ડાઉન ઓપન થાય છે કે એટલે કે લો પાસે ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો અહીંયા જો પ્રાઇસ એક્શન બન્યા પછી જો માર્કેટ ડાઉન સાઈડ જાય છે તો ફાસ્ટ મોમેન્ટમ આપણને 50,500 ના લેવલ સુધી આપણને જોવા મળી શકે છે. તો ધ્યાન રાખીને આવતીકાલે ટ્રેડ કરજો. તો વિડીયો ગમ્યો છે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને તમારી જે પણ કાંઈ કોમેન્ટ હોય સજેશન વાળી તો કોમેન્ટ કરી દેજો ને મિત્રો સાથે શેર પણ કરી દેજો. મળીએ છીએ ફરી પાછા એક નેક્સ્ટ એનાલિસિસ વિડીયોમાં. ચાલો મિત્રો, આવજો.